કપડવંજમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. ખેડા જિલ્લામાં આવેલા કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કપડવંજના કર્મચારી કાઝી મમ્મદ શકીલ અબ્દુલ રઝાકભાઈ 32 વર્ષની સર્વિસ બાદ નિવૃત્ત થયા હતા, જેમનો આજરોજ વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે જેબી મહેતા હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ સહિત તેમનું સન્માન કરી ફૂલગુચ્છ અને ભેટ સોગાદ આપી તેમને વધાવી લીધા હતા. કપડવંજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર અંકુર પટેલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કપડવંજના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ સહિત કપડવંજ નગરપાલિકાના વર્ષાબેન, સીઈઓ તેમજ ઉપપ્રમુખ ઇમ્તિયાઝ શેખ, મોઇન શેખ, પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ શાહ, આમિર શેખ, જાબીર કુરેશી સહિત નગર સેવા સદનના કર્મચારીઓ તેમજ કપડવંજના પત્રકાર હરીશ જોશી, ઉદય ત્રિવેદી, આમિર મિર્ઝા, સુરેશ પારેખ, જુગનુ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ તેમને આવનાર સમયના શેષ જીવન નિરોગી રહે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આમ કપડવંજના સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કપડવંજ શહેરના નગરજનો અને કપડવંજ નગરના નગર પ્રથમા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કારણ કે બીઈંગ એ સર્જન, અમને લોકોને અમારા સ્ટાફ, અમે લોકો પાંગડા, કોઈ પણ સર્જન આસિસ્ટન્ટ અથવા તેમના સ્ટાફ વગર ગુજરો નથી કરી શકતો. અને એ કામ મારા ઓપરેશન થિયેટર દરમિયાન કે મારી કેરિયર દરમિયાન કે આ જેડી મહેતામાં જે 4 થી 5 માણસ હતા, એમાંના એક સર્જન એ આજે રિટાયર્ડ થઈ ગયા. રહ્યો સવાલ આ પ્રોફેશન, આઉટ ઓફ ધ પ્રોફેશન એટલે આઉટ ઓફ ધ વે જેવું કે નર્સિંગ અને મેડિકલ પ્રોફેશન એ બંને માનવતાના ધોરણે ચાલે. ડોક્ટરો તો કદાચ દેખાતી હશે એમની માનવતા બહાર, પણ નર્સિંગ સ્ટાફને અને ઓપરેશન થિયેટરની જે છે એ પડદા પાછળના કલાકારો જેવા છે. એ લોકો જે કરતા હોય ને એ ખરેખર દેખાતી નથી હોતી, પણ ખરેખર તો એ લોકો જ કરાવતા હોય છે. ડોક્ટર્સ તો કહીને જતા રહેતા હોય, પણ બાકીનું બધું જે સંભાળતા હોય છે એ નર્સિંગ સ્ટાફ અને અમારા જેવા સર્જનો માટે જે ઓપરેશન થિયેટરનો સ્ટાફ હોય છે એ નીચલી હડ્ડી એટલે કે કમરના માકા જેવા હોય, એમના વગર અમે બધા પાંગડા છે. એટલે એ માટે શકીલભાઈને ખૂબ ખૂબ આભાર હજી યાદ આવે છે. તેઓ બાકીનું જીવન ખૂબ જ નિરોગી અને લાંબુ આયુષ્ય ભોગવે એવી શુભેચ્છા. નાનામાં નાની કામગીરીમાં પણ આગળ ઉભા રહેવું એ એમનું વ્યક્તિત્વ છે અને એમના માટે હું એમનો ખૂબ આભાર માનું છું કે કદાચ આ ગુણો થોડા ભરવા પણ ઉતરે. અને ત્રીજું અને છેલ્લું કે થેન્ક યુ વેરી મચ. આઈ એમ રિયલી પ્લેસ કે મને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો. હું તો થેન્ક યુ પણ એમ કહેવાય કે આ જે પુષ્પગુચ્છથી આપણે બધાને સ્વાગત કર્યું છે એમનું, એમ અમારો જે સ્ટાફ છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કપડવંજ એ સ્ટાફ પણ એક પુષ્પગુચ્છ પ્રમાણે છે અને દરેકની સુગંધ અલગ અલગ છે. કારણ કે દરેકના વ્યક્તિત્વ, સ્વભાવ અને ગુણ અલગ અલગ છે. એમાંથી એક ફૂલ આગે ભલે અહીંયાથી છૂટું થઈ રહ્યું છે, પણ એની સુગંધ અમને મળતી રહે, એનો લાભ અમને મળતો રહે એવી હું એમને પ્રાર્થના કરું છું. આજે વિદાય પ્રસંગમાં ઉપસ્થિત અમારા જૂના સાથી અમારા ડોક્ટર ભીવી સાહેબ, ડોક્ટર યોગેશભાઈ, ભગવાન સામૂહિક કેન્દ્રના અન્ય સ્ટાફ, અત્રે ઉપસ્થિત આમંત્રિત મહેમાનો અને અત્રે આ હોલમાં ઉતરેલા બીજા મહાનુભાવો. મારે આજ તો હમણાંથી જ આવ્યો છે અધિક્ષક તરીકે. 2009થી કપડામાં નોકરી કરું છું અને 2009થી જ્યારે પણ અમારા કપડા સીએસસી કામ હોય આવ્યા હોય ત્યારે મેં કર્મચારીઓ જોયા છે, ઘણા બધા કર્મચારીઓ જોયા છે. એમાંથી શકીલભાઈ જે વાત છે, ઘણી સાહેબની કીધું એમ ગમે ત્યાં હોય, ગમે તે હોય,
ઊભા જોડે આ કામ કરવાનું શકીલભાઈ સૌથી પહેલા આવી જાય. બીજા બધા દેખાય નહીં, પણ સૌથી પહેલા હું દેખાય શકીલભાઈ દેખાય. અમારા ઓપરેશનના કેમ્પો થતા પહેલા ત્યારે પણ એમને અમને ઘણી બધી ਗੱਲ કરીએ છીએ. અને આમ તો કહેવા જઈએ ગમે તે કામ હોય ઘડીના કહી ચૂક્યા છે, કારણ કે એમના હકીકતથી વર્ષોથી રહેલા છે, કામ કરે છે. પણ જોવા જઈએ તો નાની કામગીરી ઘણી બધી હોય છે. આપણે વિચાર કરીએ કે હું મારું કામ કરી લઉં તો દવાખાનું ચાલે નહીં. મને મારી જેટલી પરંપરા એટલું હું કરું, બીજું હું ના કરું. તો એવી ભાવના એમની શકીલભાઈ નથી કે કોઈ ના હોય તો જેટલી મેઇન જગ્યાએ દવા આપવા બેસી જાય, કેસ કરાવી બેસી જાય, કોઈ ના હોય બધું કામ કરી લે. કોઈ પ્રશ્નો ના ઉભો થવા દે, એમની ખાસિયત હતી. અને બીજું કપડમાં તમે જોયું છે કે શકીલભાઈ ઘણા બધા સેવાના કામે કરતા હોય છે, બરોબર છે. એટલે એમની સેવા ભાવના છે એ હજુ સુધી ટકી રહેલી છે. અને અમે તો એવું ઈચ્છીએ છીએ બધા કે હજુ પણ કપડમાં કાર્યરત એમની સેવા ભાવ શરૂ રાખે. ભલે CSCમાં એટલી સેવા ન આપી શકે, પણ કપડમાં તો યોજાઈ ના રહે અને કપડમાં રહી બાકીનું આગળનું જીવન એમનું આરોગ્યમય રહે, એમના ફેમિલી સાથે યોગ્ય સમય પસાર કરે. અત્યાર સુધી એમને નોકરીમાં પૂરતો સમય આપ્યો છે, પણ હવે આપણે એમ કહીશું કે ફેમિલીમાં પણ સમય આપો અને ફેમિલી પ્રત્યે પણ થોડું ધ્યાન આપો અને એમનું જીવન સારું રહે એવી બધી આશા સાથે તમારો મંતવ્ય કહું. વિદાય સમારોહ રાખ્યો, શું કહેશો? આજે વિદાય સમારંભમાં મેં એક બાબતની જોઈનિંગ કરીને આજે 8 તારીખે રિટાયર થાઉં છું. બસ બધા અમારા સામૂહિક કાર્ય આરોગ્ય કેન્દ્રના શેખ JB મહેતા જનરલ હોસ્પિટલના બધા જ કર્મચારીઓ, પ્રેસિડેન્ટ સાહેબશ્રી, સીએ સાહેબશ્રી, ડૉક્ટર સાહેબશ્રી, ખાસ બહુ ખૂબ ખૂબ આભાર માનું કે હવે મને એક સારી રીતે અમારા સમારંભને માન આપી આવ્યા. ખૂબ જ સારી હતી, બહુ સરસ લાગી. બસ એક ઈચ્છા અને સારી રીતે બધાની સદભાવના સાથે રહે. અને ભાઈ તમે શું કહો છો? અને સાથે હજુ બી એ જ રીતે જે રીતે પાછલી જિંદગી મારી ગઈ છે એ રીતે હું સેવામાં સતત લાગ્યો રહીશ. બારગાઈ લાઈનમાં ઈચ્છા છે રહેવાની. તમારા સ્ટાફને શું કહેવું છે? સ્ટાફ બી બહુ ખૂબ જ સરસ સ્ટાફમાં મારો સંભાવવાનો મળવાનો સ્ટાફ, ડૉક્ટર સ્ટાફ, સિસ્ટર બહુ ફેમિલી મેમ્બર તરીકે બધા સાથે રહી ખૂબ જ સાથે મજા આવી. સરસ.